નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું મીરા દોશી। શરૂઆત કરીએ આજના સમાચારોથી। ત્રંબામાં શ્રીમંદર શાળા ખાતે સ્વામી શ્રીમંદરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને વાજતે ગાજતે મૂર્તિ શાળાએ લઈ જવામાં આવી હતી। તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરાયું હતું। અહેવાલ GN જાદવ, ત્રંબા। સ્કૂલ ચાલુ કરી ત્યારે અમારે નામ શું રાખવું એના વિશે ચર્ચા થતી હતી। એટલે જુદા જુદા નામ રાખવાની રજૂઆતો આવી, પણ મેં કીધું આ સિમંદર સોસાયટી છે એટલે આપણું પ્રખ્યાત સરનામું રહે એટલે સિમંદર સ્કૂલ આપણે નામ રાખીએ। અને પછી મને ખ્યાલ જ નહોતો કે આ તો મોટા સ્વામી છે સિમંદર સ્વામી। પછી અમે આ સિમંદર સ્વામીના જે અનુયાયીઓ જે બધા છે એ ગયા વખતે પણ અહીંયા એ લોકોએ મિટિંગ રાખી હતી અને પછી એના તરફથી એને એક દાતા તરફથી અમને બહુ ઊંચી કિંમતની મૂર્તિ અને શાળાને ભેટ આપી। એટલે અમે આજે એનું પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલો। એટલે ત્યાં દાદા ભગવાનમાં જે અનુયાયીઓ હતા એ બધા મોટી સંખ્યામાં અહીંયા માણસો આવ્યા હતા। અને જે પાચાભાઈ છે આપણા ગામમાં, પાચાભાઈ રૈયાણી એટલે અરજણભાઈ તરીકે છે અને મારું નામ એ અરજણભાઈ છે। હું સિમંદર સ્કૂલનો વ્યવસ્થાપક છું અને આચાર્ય પણ છું, એટલે પાચાભાઈ પણ મારા નામે જ છે। એટલે એનો આ હતું કે આપણે આ સિમંદર સ્વામીનું નામ અમર રહીએ અને આપણે એની રોજ પૂજાપાઠ કરીએ એટલે અહીંયા બાળકોને સંસ્કાર સારા મળે। સિટી ન્યૂઝ સમાચારમાં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો સિટી ન્યૂઝ। ટિલ ધેન યુ ટેક કેર, ગુડ બાય।